નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 જૂન 2023 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢાણામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જાણીશું સંપૂર્ણ માહિતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10 વાગ્યા સુધીમાં 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સવારની 10 વાગ્યા સુધીની આગાહીમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢાણામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ભાવનગરના ગારિયાધારમાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ભાવનગરના જેસર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ અમરેલીના લીલિયા, મોરબીના વાંકાનેર, લાલપોર, ડેડિયાપાડા, નવસારી, અપરાડામાં 10 mm જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 7 દિવસ વરસાદ પડશે. આગાહી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પણ પૂર્વાનુમાન છે. આ સાથે 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5મા, 6ઠા અને 7મા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે 17 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બસ આજની આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.